જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં નવરત્ન ગ્રંથનો 7મો શ્લોક જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. શ્રી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરવી, પરંતુ ક્યારેક તેથી વિશેષ અથવા જુદી પ્રભુની આજ્ઞા થાય તો તેમ કરવું, પરંતુ ચિત્તને હંમેશા સેવામાં જ પરોવી રાખી આનંદપૂર્વક રહેવું. બ્રહ્મ સંબંધ લીધા પછી શ્રી ગુરુદેવની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા કરતા ક્યારેક સેવાની બાબતમાં કૃપા કરીને પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે. આવી આજ્ઞા કાં તો પ્રભુ સાક્ષાત કરે, અથવા તો સ્વપ્ન દ્વારા કરે, અથવા તો અંતઃકરણ દ્વારા કરે છે. ત્યારે તે પ્રમાણે સેવામાં વર્તવું. આમ કરવાથી શ્રી ગુરુદેવની આજ્ઞા બાધક થતી નથી, પરંતુ ભગવદ આજ્ઞા ન થાય ત્યાં સુધી તો શ્રી ગુરુદેવની આજ્ઞાનો લોપ કરવો નહીં. ભગવદ આજ્ઞા 2 પ્રકારની હોય. પહેલી છે પ્રભુનું જેથી સુખ થાય તેવી, અને બીજી ભક્તને જેથી સુખ થાય તેવી. પ્રભુનું સુખ થાય તેવી આજ્ઞાનું તરત જ અવશ્ય પાલન કરવું, પરંતુ ભક્તના સુખ માટેની આજ્ઞા હોય તો તેનું પાલન કરવું નહીં. 84 વૈષ્ણવ પૈકીના ગોપાલદાસજી આંખો મીચી શ્રીજીને અનુસરમાં પંખો કરતા, ત્યારે શ્રીજીએ આંખો ખોલવાની આજ્ઞા કરી, પરંતુ ગોપાલદાસજીએ તે ન માની. તેથી પ્રભુ અધિક પ્રસન્ન થયા. માટે દરેક વૈષ્ણવે શ્રી ગુરુદેવની આજ્ઞા લઈ નિયમપૂર્વક સેવા કરવી. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને કંઈક વિશેષ આજ્ઞા કરે. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.